થયો। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 ફાઇનલ રાઉન્ડનો ઉદ્ઘાટન 8 ડિસેમ્બર 2025ને સવારે 8 કલાકે મેડિકલ હોલ સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ ગાંધીનગર ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક યોજાયો। કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય સ્વામી શ્રી ડોક્ટર પ્રેમ સ્વરૂપ દાસજી, વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય સ્વામી શ્રી ભક્ત વત્સલ સ્વામીજી અને આદરણીય સ્વામી શ્રી ભક્તિનંદન દાસજી તેમજ સંત વૃદ્ધ યુનિવર્સિટી માનનીય વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર રૂપેશ વસાણી તથા માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર દેશમાંથી પસંદગી પ્રાપ્ત કરેલી ટીમોના વિદ્યાર્થીઓ, મેન્ટર્સ, જજીશ તથા ફેકલ્ટી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા। સ્વાગત ભાષણમાં યુનિવર્સિટીના કુલપતિશ્રીએ હેકાથોનના રાષ્ટ્રીય મહત્વ, નવીનતા આધારિત શિક્ષણ અને સમસ્યાનું નિરાકરણ સંસ્કૃતિ અંગે પ્રકાશ પાડ્યો। મુખ્ય મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન, ટેકનોલોજીકલ એક્સલન્સ અને સ્ટાર્ટઅપ ઓરિએન્ટેડ વિચારસરણી તરફ પ્રેરિત કર્યા તથા રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો। ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના આયોજન, ટેકનિકલ સુવિધાઓ અને રાષ્ટ્રીય સ્તરની હોસ્ટિંગ ક્ષમતા માટે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી। સમારોહ બાદ તમામ ટીમોને તેમની સમસ્યા નિવેદન સમજાવતું સત્ર તથા મેન્ટર ઇન્ટરેક્શન સાથે હેકાથોનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી। આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 38 છોકરીઓ અને 82 છોકરાઓ ઉપસ્થિત હતા, જેમણે સરકાર અને ઉદ્યોગ દ્વારા આપવામાં આવેલી સમસ્યાઓ માટે નવીન અને પ્રાયોગિક સોલ્યુશન તૈયાર કર્યા। 36 કલાકના સતત હેકિંગ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના ટેકનિકલ કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું। ઉદ્યોગ નિષ્ણાતો અને મેન્ટર્સે ટીમોને સતત માર્ગદર્શન આપ્યું, જ્યારે અંતિમ દિવસે પ્રેઝન્ટેશન અને મૂલ્યાંકન પછી શ્રેષ્ઠ ટીમોને સન્માનિત કરવામાં આવી। સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ વિકાસની દિશામાં આગળ વધતા ઝીરો વેસ્ટ હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી વિકસાવવી, પર્યાવરણ મૈત્રી ઉકેલો શોધવા અને કેમ્પસ તેમજ સામાજિક સ્તરે કચરામુક્ત જીવનશૈલી નિર્માણ કરવા માટે ટેકનોલોજી આધારિત પ્રયોગાત્મક કાર્યને પ્રોત્સાહન આપવાનો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી। અહીંના સંસ્થાની શરૂઆત કરતાં આ શરૂઆત કરેલી છે અને અહીંનો હું અત્યારે પ્રેસિડેન્ટ છું। અત્યારે ભારત સરકારે ઘણા ઉત્સાહથી, ઘણા ભાવથી સ્માર્ટ હેકેથોનનું આયોજન કર્યું છે। એમાં ઘણા બધા ભારતના યુવાનોને સહભાગી બનાવ્યા છે, તેમજ સાથે સાથે ઘણી બધી સંસ્થાઓને સહભાગી બનાવી છે। એમાં રેરકેસમાં સંસ્થાઓ હતી, 60-70 જેટલી સંસ્થાઓ પૈકી કલોલ શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીને આ સ્માર્ટ હેકેથોનમાં સહભાગી બનાવી એ બદલ અમે ખૂબ આભારી છીએ અને આ કાર્યક્રમમાં સહભાગી બનવા બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ, કારણ કે સરકારશ્રી દિન પ્રતિદિન આવા નવા આયોજન કરતી રહે છે, જેથી ભારતનો સારી રીતે વિકાસ થાય અને ભારત ગુરુસ્થાને, સર્વ દેશમાં ગુરુસ્થાને વિરાજમાન થાય એવી ભારત સરકારની યોજના છે। એ પૈકી આપણે બીજું કંઈ ન કરી શકીએ, પણ એના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં સહભાગી બની શકીએ તો આપણું મોટું યોગદાન થયું કહેવાય। આ પ્રસંગે અમને ખૂબ આનંદ થયો છે। અહીંયા 120 વિદ્યાર્થીએ પાર્ટિસિપેટ કર્યું હતું, તેની સાથે સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કામ કર્યું છે। એટલું જ નહીં, પણ એના ડાયરેક્ટરોશ્રીએ ઘણા જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું છે। તો અહીંના સંસ્થાના વીસી સહિત દરેક કાર્યકર્તાઓએ બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજ્યો છે અને આ વિદ્યાર્થીઓને બધી જ પ્રવૃત્તિમાં સહભાગી બન્યા, એમાં ડાયરેક્ટરો અને સંસ્થા પણ સહભાગી બની હતી। જેમ કે એ લોકોનો 36 કલાકનો એક સાથેનો કાર્યક્રમ હતો, તો 36 કલાકમાં એક સાથે ચિંતન મનન ન કરી શકાય, એટલે એનો બેક લાવવા માટે ક્યારેક રાસ ગરબા કરાવ્યા, ક્યારેક ડાન્સ કરાવ્યા, ક્યારેક યોગાનો પણ અભ્યાસ કરાવ્યો। આ બધું સ્વસ્થ રહેવા માટે કરાવ્યું અને એના કારણે વિદ્યાર્થીઓ પોતાના 36 કલાક સારી રીતે પૂર્ણ કરી શક્યા છે
અને એટલી મહેનતથી પૂર્ણ કર્યું છે કે વિદ્યાર્થીઓને પણ ધન્યવાદ આપીએ કે વિદ્યાર્થીઓને કોટાનકોટી ધન્યવાદ કે 36 કલાક એકી સાથે તમે તમારો પ્રયાસ ચાલુ રાખ્યો અને આપણે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ, સ્વામિનારાયણ ભગવાનને કહીએ કે પ્રભુ આ જે કાર્યક્રમમાં સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં આગળ વધે અને ખૂબ પ્રગતિશીલ બને અને સૌથી શ્રેષ્ઠ આપણો દેશ વધે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. હાર્દિક ત્રિવેદી, ડીન સ્ટુડન્ટ વેલફેર, સ્વામિનારાયણ યુનિવર્સિટી. આ પ્રોગ્રામ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન માટે અમારા ઇન્સ્ટિટ્યૂટ વતી હું સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એટલે કે પ્રોગ્રામ ઓફિસર તરીકે હું અને ડૉક્ટર ભાવના સોની અમે બંને આ કાર્યક્રમની જવાબદારી નિભાવતા હતા. આ પ્રોગ્રામમાં નેશનલ લેવલના ગ્રાન્ડ ફિનાલેમાં અમારા સેન્ટર ઉપર અલગ અલગ 20 ટીમ અમારે ત્યાં આવી, જે 11 રાજ્ય અને એક યુનિયન ટેરેટરીઝથી વિદ્યાર્થીઓ આવ્યા છે. ગુજરાતમાંથી એકમાત્ર ટીમ હતી, બાકી દરેક ટીમ બહારના રાજ્યમાંથી છે. જે છોકરાઓ શનિવારથી અમારા કેમ્પસમાં આવવાના શરૂ થયા છે અને રવિવાર સાંજ સુધી એ લોકો અહીંયા પહોંચી ગયા છે અને સોમવાર સવારે એટલે કે 8 તારીખ સવારે 9 વાગ્યાથી લઈ અને સતત 36 કલાક રાત્રે આરામ કર્યા વગર આજે 9 તારીખને મંગળવારે સાંજે 8:30-9 વાગે એમનું એ ગ્રાન્ડ ફિનાલે જે છે એ પૂર્ણ થશે અને એમાંથી કોઈ એક વિજેતા જાહેર થશે. અમારે ત્યાં 4 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અલોટ કરવામાં આવ્યા છે, જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત એના દ્વારા આપવામાં આવ્યા છે. એટલે 3 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કોર્પોરેટ અફેર્સમાંથી છે અને 1 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ગુજકોસ્ટમાંથી છે. એટલે આ 4 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે એક વિનર અમારે ત્યાંથી જાહેર થશે અને ભારત સરકાર તરફથી એમને પર ટીમ 1.5 લાખ રૂપિયાનું પ્રાઇઝ મની પણ આપવામાં આવશે. અને જેમ અમે તમને જણાવ્યું એમ કે ગ્રીન હેકાથોન અને ઝીરો વેસ્ટ ઉપર અમે કામ કરી રહ્યા છીએ આ હેકાથોનમાં, એ અમારા માટે ખુશીની વાત છે. અને વિદ્યાર્થી જે આવ્યા છે એમણે પણ આ બાબતે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે, જે ધ્યાને લેવા જેવી બાબત છે. નમસ્તે, હું ડૉક્ટર રૂપેશ વસાની, પ્રોવોસ્ટ વાઇસ ચાન્સેલર, સ્વામિનારાયણ યુનિવર્સિટી. જેમ ગુરુજીએ બધી વાત કરી, સ્વામીજીએ, એના અનુસંધાનમાં આગળ એક કહું કે અમે લોકો એક નવું ઇનિશિએટ કર્યું છે આ વખતે, કે આટલો મોટો સ્ટ્રેન્થ અને આખા ભારતમાંથી હતું અને હેકેથોન ભારત સરકારનું ઇનિશિયેટિવ છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને AICT. તો એક ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કેમ ના કરીએ, અને એક એ વિચાર આવ્યો અને અમે લોકોએ ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કરવાનો વિચાર કર્યો. એમાં જેટલા પેરામીટર્સ જે ઝીરો વેસ્ટ ગ્રીન હેકેથોનના છે એ બધા જ પેરામીટર્સ અમે લોકોએ સિલેક્ટ કર્યા. જેમ કે સ્ટુડન્ટ્સને અમે લોકોએ ખાદીની બેગ આપી છે કિટમાં, ખાદીની પેન, અને એની પાછળ બીજ આપ્યા છે કે જેથી એ લોકો એમના ઘરે રોપી શકે અને ઝાડપાન ગ્રીન પ્લાન્ટેશનનું જે છે એ પૂરું થાય. અમે લોકોએ ખાદીના પેડ આપ્યા છે. પછી પ્લાસ્ટિક કે મેલેમાઇન કે પેપર ડિશ નથી વાપર્યું, અમે ટોટલી સ્ટીલ ડિશ વાપરી છે, સ્ટીલના ગ્લાસમાં પાણી આપીએ છીએ. ચા અને એના માટે અમે લોકોએ કુલડી વાપરી છે. એટલે જેટલા પેરામીટર્સ છે, કારપૂલ કર્યા છે, એટલે ઓલ ધ પેરામીટર્સ વી હેવ કન્સિડર્ડ અને વી હેવ હાયર્ડ એજન્સી, ઓથેન્ટિકલી એજન્સી who can give the certificate to us also. I'm Manish Patil. I'm a senior delivery manager with SADA Systems, which is a Google partner for last 8 years, and I'm representing AICT as a nodal center head, along with Shyam Sundar sir, to make sure that the execution is going on fine, everything is in order, and we had a great cooperation from the university, great arrangements, including food, support staff, and the staying arrangements for everybody. Thank you.